આજે મારો પીઆઈ ઘાસપુરા जो क्राइम ब्रांच में फरज बजावे છે એના પાસે માહિતી હતી કે આ રીડે ગુનેગાર છે કલીમ ભૈયા જે ચંડોલાનો રહેવાસી છે અને એના પાસે 4 વેપન એને મંગાવ્યા છે અને ત્યાં ચંડોલામાં એક ઝોપડામાં મૂક્યા છે। ત્યારે પીઆઈ ઘાસપુરા એની ટીમ ત્યાં રેડ કરી 4 વેપન પણ મળ્યા, કારતૂસ પણ મળ્યા અને એનો ઈ સાક્ષ્ય પંચનામા પણ કર્યો। એના પછી હું આ વિસ્તારથી જ આવતો હતો તો સ્થળ પર પહોંચ્યો અને સ્વાભાવિક છે કે હું એનો ઇન્ટેરોગેશન જ્યારે કરતા હતા ત્યારે એને બાજુમાં જો રસોડામાં ચક્કુ વાપરે છે એવા પડ્યા હતા, એને મારા ઉપર અટેક કર્યો। એને જો અટેક કર્યો અહીંયા ગરદન પાસે અટેક કરવાની કોશિશ કરી। હું સ્વાભાવિક રીતે મારા બોડીનો રિએક્શન મારા હાથ ડાબા હાથ ઉપર કર્યો અને ત્યાંથી કટ અંદર કર્યા અને એને જો બી કહીએ કે એને 2-3 વાર ત્યાં કટ માર્યો અને પછી બહુ એગ્રેસિવ થઈ ગયા હતા। એવા પણ જાણવા મળ્યા છે કે એને ડ્રગ્સ પણ લીધી હતી, ડ્રગ્સની નશામાં હતા। પછી અમે એને કીધું કે તમે ચક્કુ ફેંકી દો, નથી માન્યો તો ઘાસપુરા પીઆઈની સર્વિસ રિવોલ્વર હું લીધી અને એને પગમાં એક ફાયરિંગ કર્યું। ત્યારે આ શાંત પડ્યો। અત્યારે આ પણ સિવિલ હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે અને એને વિરુદ્ધમાં 2 ગુના દાખલ કરવામાં આવ્યા છે। એક વેપન 4 વેપનનો આર્મ્સ એક્ટનો કેસ છે અને બીજા 307 નો ગુના દાખલ કર્યા છે અને રીડે ગુનેગાર છે। આપ જોયો તો ટોટલ 25 થી વધારે એના વિરુદ્ધમાં આર્મ્સ એક્ટ, એક્સટોર્શન વગેરેના ગુના છે। એક બે મીડિયા હેન્ડલ એવા ચલાવે છે અને ક્વેશ્ચન પૂછે છે કે જોઈન્ટ સીપી ક્રાઇમ એટલા મોટા હોદ્દા ધરાવતા ઉપર શા માટે હમલા કરે। હું બધાનો ક્લિયર કરવા માંગુ છું, હું મારી ટીમે કોઈ ક્રાઇમ બ્રાન્ચની ટી શર્ટ નથી પહેરી હતી, એને પણ ખબર ના હતી કે હું જોઈન્ટ સીપી ક્રાઇમ છું। હું એનાથી ફક્ત નોર્મલ ઈ સાક્ષ્યનો કે ક્યાંથી વેપન લાવ્યો એને મધ્યપ્રદેશ રતલામથી વેપન મંગાવ્યા છે તો એનો કંઈ ખબર ના હતી કે આ જોઈન્ટ સીપી ક્રાઇમ છે। તો ખરેખર એવા મેસેજ મીડિયા મારફતે નહીં જાય કે એટલા બધા ગુનેગારોની હિંમત વધી ગઈ છે કે એટલા મોટા હોદ્દાઓ ધરાવતા માણસ ઉપર એને હમલો કર્યો છે। પણ આ નશેમાં હતા, નશેમાં બેમાન હોય છે, એનો ખબર ના હોય કે સામેવાળા કોણ છે અને એનો એવા પણ લાગ્યો કે અમારી પાસે જ્યારે વેપન વગેરે હતા કે એનો પર કંઈ હમલા ના થાય એના માટે એને હમલા કર્યો અને હું તરત જ મારે પીઆઈને બહુ વ્યવસ્થિત રીતે સેલ્ફ ડિફેન્સ કર્યો કે મારા હમલા પછી એના ઉપર મારવાની કોશિશ કરી ત્યારે હું એને પાસેથી પીઆઈ પાસેથી વેપન લઈને ભાગી। એક જ વ્યક્તિ ઉપર ગુનો દાખલ કરવામાં આવ્યો છે, જેના 6 આરોપીઓ હતા, કોઈ